જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશ્વસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ખજૂર આંબલી અને ટામેટાની ચટણી. ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે આપણે લઈશું ખજૂર, આંબલી, ગોળ અને ટામેટા. ટામેટા એટલે કે આપણે ખજૂર આંબલી ઓછી લઈશું એટલે ખટાશ આવી જાય. આંબલી આપણા શરીરને થોડીક નુકસાન કરે એટલે જનરલી એને આપણે થોડીક ઓછી લઈશું અને ટામેટા અંદર એડ કરી દઈશું. હવે આ બધું આપણે કુકર લઈ અને એમાં એને બાફવા મૂકી દઈશું. કુકરમાં લઈ લીધું છે, એમાં આપણે પાણી નાખીશું. 1.5 ગ્લાસ જેટલું આપણે એમાં પાણી નાખીશું અને એને પછી બાફવા મૂકી દઈશું અને 5 થી 6 વિસલ લગાવી દઈશું. આપણું હવે બધું સરસ બફાઈ ગયું છે. એમાં આપણે બ્લેન્ડરથી બધું ક્રશ કરી લઈશું. આપણું સરસ ક્રશ થઈ ગયું છે ને, એને હવે આપણે આનાથી બધું ગળી લઈશું. હવે આપણે આવી રીતે બધું આને ચટણીને ગળી લઈશું એટલે બધી વાસણમાં આવી જશે નીચે. આપણે આ બધી ચટણી ગળી લીધી છે એટલે એમાંથી બધું કંઈ પણ ફોતરા કે કંઈ પણ રહી ગયું એ બધું નીકળી જાય. આપણે એમાં હવે ધાણા જીરું પાવડર નાખીશું 2 ચમચી, 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી મીઠું નાખીશું. આપણે બાફતા થોડો ગોળ નાખ્યો તો ઓછો હતો એટલે આપણે થોડો ગોળ નાખીશું. 1/2 ચમચી સંચળ નાખીશું અને હવે આપણે બધું મિક્સ કરી અને થોડી વાર આને ગરમ કરી લઈશું ગોળ ઓગળે ત્યાં સુધી. આપણી ચટણી હવે સરસ ઉકળી રહી છે. જાડી સરસ થઈ ગઈ છે ને. આ ચટણીને આપણે ફ્રીજમાં રાખી શકીએ, ફ્રીઝરમાં, અને તો મહિના સુધી પણ વાંધો આવતો નથી.